વિસાવદર તાલુકાના નાના કોટડા ગામે 87 વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાનું નાના કોટડા ગામના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વિસાવદર તાલુકાના છેવાડાના નાના એવા ગામમાં નવા ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી છેવાડાના વિકાસથી વંચિત એવા નાના કોટડામાં ગામમાં આવતા ગામ લોકો દ્વારા ભવ્ય વિજય સરઘસ કાઢી સ્વાગત કર્યું હતું। આ તકે નાના કોટડા કામધેનુ ગૌશાળા બેન્ડ પાર્ટી અને ઢોલ નગારા સાથે ભગવાન શંકર તેમજ માં ભગવતી આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરેથી લઈને નાના કોટડા ગામની મેઇન બજાર અને શીતળા માતાના મંદિર સુધી સરઘસ કાઢવામાં આવ્યું હતું। નાના કોટડા ગામ એ આમ આદમી પાર્ટી માટે મહત્વનું છે, કારણ કે તે જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયાનું ગામ છે। નાના એવા ગામમાં ચૂંટાઈને તરત ધારાસભ્ય આવતા ગામમાં ખુશીનો આ અનોખો માહોલ સર્જાયો હતો। નાનું એવું કોટડા ગામ જાણે ગોકુળ બની ગયું હતું અને વિજય સરઘસના રસ્તાઓ પર મટુકીઓ લટકાવવામાં આવી હતી। ધારાસભ્યએ પોતે બાળ ગોપાળ બનીને મટુકી ફોડી હતી અને નાની નાની બાળાઓએ સામૈયા તિલક કરી વધામણા કર્યા હતા। તો વળી વયોવૃદ્ધ મહિલાઓ દ્વારા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને લાંબી આયુષ્યના આશીર્વાદ આપવામાં આવ્યા હતા। બેન્ડ પાર્ટી અને ઢોલ નગારાની સાથે નાચગાન કરી મહિલાઓ દ્વારા રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તે ખુશીમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતે કામધેનુ ગૌશાળા બેન્ડ પાર્ટીનો ઢોલ પોતે વગાડીને ગામ લોકોને ખુશીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા। સ્વાગત અને સરઘસ કાર્યક્રમના અંતે શીતળા માતાના મંદિરે સ્વાગત સભા અને અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વાગત સભામાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે સામા પક્ષે સત્તા, પૈસો, ગુંડાઓ સામે તમે જે નીડર નિર્ભય બનીને કોઈ પણ પ્રકારની લાલચમાં આવ્યા વગર મારા જેવા સામાન્ય માણસને, નાના માણસને પ્રેમ આપી વિધાનસભા સુધી પહોંચાડ્યો। હવે કામ કરવાનો સમય આવ્યો છે। તમારા ગામના કે વ્યક્તિગત પ્રશ્નો હોય તે માટે વિસાવદરમાં ધારાસભ્ય ઓફિસ પર એક કોમ્પ્યુટર પ્રિન્ટર, એક માણસ હશે, તે ત્યાંથી જ ₹1 લીધા વગર અરજીઓ કરી આપશે। તેમજ સામાજિક કે જાહેર પ્રશ્નો હોય તો અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો સાથે ચર્ચા કરી પ્રશ્નોનું વહેલી તકે નિવારણ આવે તેવો પ્રયાસ કરવામાં આવશે અને નીતિ વિષયક પ્રશ્નોને ધારાસભ્ય તરીકે વિધાનસભામાં મને જે સમય મળશે તે સમય મર્યાદામાં આ વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોન, સેવા સહકારી મંડળીઓ, સાવજ ડેરી, બેંક કૌભાંડો વગેરેની રજૂઆત કરીશ। મારા જેવા નાના એવા વ્યક્તિ પર તમે જે વિશ્વાસ મૂક્યો છે તેમાં ખરો ઉતરું એવો પ્રયત્ન કરીશ અને કાયમી તમારો ઋણી રહીશ। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા, ભેસાણ તાલુકા પ્રમુખ કિશોરભાઈ સાવલિયા, કૃણાલભાઈ કપૂરિયા, ધવલભાઈ કથિરિયા તેમજ અન્ય હોદ્દેદારો ખાસ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા ગામ લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી।